તો હેડે હેડે એમ તૂટી ગયા. સાધન ન મળે સાધન. ગરમી કેવી પડે હાલ. ગરમી તો ઓછ ઓછી થતી નથી ઓછ. તમે તો હેડી ગયો, મારા હેડાતો નહીં હોય છે. બે મને તરસ ખૂબ લાગી છે. તમે કંઠા છે કે પાછા? કંઠા નહીં પણ તાપ તો ભાળો. એટલે મારા ઘર નહીં કંઠા તમે. કંઠા તો નહીં પણ તાપ તો ભાળો તમે. તાપ તો કરવું જ છું. તાપ તો ઓછ સુધી થવાની જતો. હવે પાછી હેડ પૂછે બે છે આટલામાં તો બરોબર. આપી કેટલે છે હેડીને આપણે જે પાણી દેવું ભાલ્યું છે આપી છે પાણી દેવું નહીં ભાલ્યું. હા મારા હેડ આવે નહીં પાણી વગર હું બે ઘડી ભરી. પણ તમે બેસો તો પાણી કોઈ હાલવા આવશે. પાણી હાલવા જ નહીં. આપણે થોડો વિહોમાં તો વિહોમાં ઘડી તરસ લાગી છે ને એટલે. તરસ તો તમારો હાડો નહીં, મને ખૂબ લાગી છે. હવે આપણે બધા તો ઠીક માણસ છે પણ આ પશુ પક્ષી નું એનું બધું શું હાલત થતી છે. કદાચ આપે તો જે કાકા પાછા થઈને પીવો પ્રો એ પીવા જોઈએ. હા એ વિચાર કરો તો એનો કોક કરો. એમાં મને એક વિચાર આવ્યો હે એ પક્ષી એના માટે પીઓ એ માટે કોઈક પાણીની એવી આપી સગવડ કરે. બરોબર છે. એમાં આપણે ઘરે બધા ભાઈઓને વાત કરે બધા શું કહેવા માંગે પછી કોઈક પાણીની સગવડ કરે એ માટે. આમાં તો કોઈ થોડા આપણા ભાઈઓ ના પાડશે. ના તો નહીં પાડે પણ પૂછીને બધા ભેગા થઈને કરે તો સારું લાગે એમ. પેલા એમતા ભાઈ ની વાત કરે. એમ તો ભાઈ થોડો દોઢો થાય છે પણ મોની થાય છે. આવા કોમ ના નહીં પાડે. પણ ધનાર આડો થોડો થાય છે. ધનાર આડો જ નહીં થાય એમ તો. હા તું હેડો ધીરે હેડ્યા હતા. આમ તો એ જનાવર દેવો જ છે ને. એ તો હવે છે પણ શું કરે કો. વાત કરે આપડે ભાઈ મોની થાય કોક એમ નહીં. કોઈ પેલા કુંડે લાવર હેર તો મળતો હોય તો અને એ ઝાડે બોધર. બરોબર છે. બરાબર ને. કારણ કે આજે આપણે એનો અહેસાસ હાલ પોણી વગર આપી ચેલા હરણ છે. ખૂબ આ ગળો થાય હુકાઈ ગયો ખરો મારો તો એ પોણી નહીં મળતું એ ચેલા હરણ થતા હશે ખૂબ. તો એ માટે આજે આટલું હેતું કામ કરે એમ. તો આપણે એટલું બધા ભાઈઓ ભેળા થવા અને આપણે આ વાત કરે કે અમે જ્યાં તા થોડા કોમ થી તો આપે હેડી ના તમને ખબર પડી કે પાણી વગર કેટલું વીતે છે. તો આપે તો કદાચ ખાડો કે આગા પાછું કઈ નહીં પીવો પક્ષી છે પાણી પીવા થાય. વાપરવાનો ઠીક છે કે ઘરે તો મળ્યું રે પણ આ પક્ષી તો ન જ મળે ને. ન મળે તો પછી અને આ પાછો ઉનાળાની ગરમી. કદાચ સોમાં આમ તો ગમે અહીંયા ખાડે બીજે ભરેલા પડે તો પીવે બ્રો. હા એ જ નહીં તો મેન વાત છે ઉનાળાની. આપણે ઘરે જઈને વાત કરે. સારું હડો. હા કુંડળી મળશે કેમ ના મળશે તો કોઈ બી વેસવા વાળો. હવે તો ઉનાળો એટલે વેસવા વાળા આવી જ દે ને અમુક ટાઈમે. હમણાં ના તો આયા નહીં વચ્ચે વેચતા હોય તો લઈ આવે એમ. ચેક વેચતા હોય તો લઈ આવો ને કે પછી બજારમાં થાય બીજું શું. બજારમાં તો ભાડે ને કે પછી બજારમાં છે. હવે તો ઘરે આયા. ઘરે ચમચમ લાયા છે આજ તો ઘર કે વકાજે. ઘરે જ આવું કે ડાયરેક્ટ જ આવું હોય. મારો તો મોદો ને તો ઘરે જ આવશે પાસે. પેલા આવડે હતા ભાઈઓ ખાન. હા તો પેલા આર્યું કામ કરે. અહીંયાથી પડી પીશે કારણ કે આજે શેર તો હુજ્યું હોય ને તો આર્યું કામ પેલા કરે. બરોબર છે. બરાબર ને. ઓન મોટું ધરમ ચિયો કોઈ નહીં. એમતાભાઈ ની હતા પેલા. એમતા ગંદ એમતાભાઈ ગંદ આપના ઘરે હોય તો સારું. બેઠા તો છે જોણે. ઘણે તો બંધ કરશે પણ હમણાં. રાજી તો બોલે છે પાછી. રાજી થઈ જાય તો સારું છે. રાજી થાય છે બધા રોમ જોણે. હવે શું એમ તો આવા કોમ ના નહીં પાડે. કોઈને નક્કી ને કહેવાય. એમતાભાઈ રાત રાખશો. એટલે કેટલા ટૂંકા પાડ્યા છે શું ઘરે પરુણા ખબર રહેતી નહીં તમને. શું ખરા આપણા હેડ્યા ખોટા આવી ગયા હો. ખોટી જગ્યાએ આવી ગયા. આયા સમજાઈ ગયા હતા. ખોટી જગ્યાએ આવી ગયા અમે તો લાગે. કેમ ભાઈઓ ને તમે ગણા મારા ભાઈઓ તો ખરા પણ તમે કેમ કહો હમણાં કોક કીધું. શું કીધું? કેમ આયા એમ ઊંઘમાં બોલાઈ ગયું. આ તમે બે જણા મળીને આવો તમારે તો ઓતરે ગમે એ જવાનું હોય. તમે તો બે જણા મોટા થઈ ગયા છે. મોટા પંચાયતો કરો છો ને ફરો છો. તમે આવો તો તમે કેમ ના પાડ્યું? ના મારે તો કોણ ભાવ પૂછે છે પણ એને બહાર તો ઘણી જવું હોય પણ જોવે તો ખરી જ. ઘરમાં કાઢો કેટલા હગરે ભેળા કરશો. શું છે તો કાઢે ઘરમાંથી હવે તો કાઢી રહ્યા છે. હતું એ રૂપિયા બે ભાગ કરે. હવે અમે એ વાત માટે નથી આયા. અમે એક બીજી વાત માટે આયા. સાચી વાત માટે કહો. કોઈ હગુ બીજું લાયક છો પેલા પાણી તો મગાવો. પાણી તો પણ ઈયન ને હુજતું હોય કે ડાયરેક્ટ ઈયન ઘરે અમે આયા હા. હવે હાદે તમે આવો છો પાણી તો પીને આયા છે ને પીને ના એટલે પાણી ઘડો નહીં ભર્યો આજ તો. હવે તમે એમ કહો આપણ પાણી ની પાછા પેલા જનાવર ને શું પાછી તો પાણી. કેમ જનાવર ને
હવે બધું જેમ જેમ બરોબર છે, સમજ્યા? અલ્યા હું તો હસું ના કરું છું અલ્યા બેહો તમારા માટે પાણી તો શું તમારે અલ્યા મોણશું પરબું વધાવે છે ને હું તમને પાણી ના પાઉં અલ્યા ઉભા રહો હેમતાભાઈ હા. આપણે કોઈ પરબો તો નહીં બોધાવી પણ માપનું એક કામ કરવાનું છે. અલ્યા તમે પરબ ની બીજી વાત કરો મોણશું પરબું વધાવે બધું કરે કોઈ આપણે એવા નથી. આ તો ખાલી તમે આયા તાપના એટલે ઊંઘમાં ઉઠ્યો ને એટલે તમારા સાથે મજા કરી શકે. આપણે પાણી તો કને જ લીન બે હતા જો આપણે કોઈ પરબો બીજી નથી બોધાવી હા પણ એક નાનો સકડું કામ કરવાનું છે. નાનું શું મોટું છે તો આપણે ઉભા રહે. પીવો ધરાઈને પાણી પીવો હું બીજું લાવું લાવો મને આલો હું ઊંઘમાં જ ઉઠ્યો હતો. અમે બે જણા હમણાં આવતા હતા, હા એક વિચાર આવ્યો છે. ચેવો આપણે આ પશુ પક્ષી માટે કોઈક એને પાણી વ્યવસ્થા કરા. પાણી ની હા તો ચાલે. કેવું છે? અરે રબર ઓમ હોના જેવું. કારણ કે અમે બે જણા હેડતા હતા ને તો અમે હાલ પાણી પીવા માટે ડાયરેક્ટ તમારે ઘરે આવીને પીધું હાલ પાણી. એટલા હરણ છે. તમારી ઓતડી ઠરી જ. હા તમારી ઓતડી ઠરી તો ઉપર વાળો મારી એક દાડો ઠારશે. હા તો હવે આપણે આ પક્ષીઓની વતડી હારવાની છે. ચોક્કસ ચોક્કસ હેડો આપણે તો આપણે પેલું શું કહેવાય પાણી નું પેલું ભરવાનું. હવે કુંડા લાવરા હા તો એ લાવરા આપણે અને પાણી વ્યવસ્થા કરે. કે થેલો ભાઈ દેખાતા ને અભાળા હું તો રાખું છું. અભાળા મારતો આ હોય છે ઓલીગરા 2-3 બોજેલા છે. હા તો આપણે પેલા આવે ને સર માટીના હોય હોય એ લાવરે એમાં શું પાણી ઢાઢો રહે. કાઢો રે. થેલો ભાઈ દેખાતા નહીં કે ગયા. એટલે છેલ્લા ભાઈ એ હમણાં જ હતા હોય મને લાગે ખેતરમાં જ્યાં ઓટો મારો હારું હવે આવતા હશે. કેમ કે ચાની ટાઈમ છે ને એટલે આવતા હશે. હા આયા કે હા યાર. એ આવો ધીરુભાઈ. ઠીક છો ઓવે આગળ આવો. ઓવે કેમ ભાઈ બેટા ખેતરમાંથી આવો કે શું? પાણી પીએ છે પેલા. ઈ બાળો મોણ છું ડાયરેક્ટ કે ઘડે જ જાય. એટલે તમે ઘડો મેલ્યો હે હા તો તો બ્રિજ કરતો તો ઘડો હેરતો. આ હારામ હારું પાણી શુદ્ધ. ફ્રીજ તો તમને બીમાર તો પાણી પીવો તો બીમાર નતો તમે. સારો તારું ભગવાન તમારો આટલો માટલો મિલ્યો વાયરાન ભરે તો હે નથી અરે ખેતરમાં જતો તો તરસી મરી જતા પાણી પીવા આવવું પડ્યું મારે. નથી બરાબર છે ને. તમે પીધું અમે બીજું પાણી એવું એમ બોલો બોલો હાથ તો ભાઈ અમે એક કોમથી આવ્યા હતા બે જણા. છોકરાને કોઈ ના ના એવી વાત નહીં કોઈ. આ તો આપણે પેલા પશુ પક્ષી માટે પાણીની વ્યવસ્થા કરવી હતી થોડી. પાણી ને હા ના એ તો જોરદાર કામ છે ભાઈ. એમને હવે હાલ ઉનાળાની ગરમી કેટલી પડે છે. એટલે હવે ગરમી ની વાત ના અડધો કલાકમાં તો હું પાણી 2 લોટા પીને જતો તું તરશું આ ઘરે એમને આપે છે જાવ ને આપણને પાણી નહીં મળતું તો પશુ પક્ષી પાણી ક્યાંથી મળવાનું. આપી 2 તો આજ નક્કી કર્યું કે હા. નથી એટલે આપણે પૂછ્યું હે. હા તો આપણે હવે ટેમ ઘણો નહીં બગાડવો. ક્યાંક બારી ચારે જણા અને જે વેસાતા હોય ને લઈ આવે પેલા નહીં લેવા કે ને મનુદીન ઈ તો બારે જાતે મને લાગે મનુભાઈ બાર જાય બારી જાય મન ભાઈ સાથે જો કદાચ આવશે અને ચેક ભડા થાય તો લેહારા બાકી નકર આમ તો ઈ રાજી જ છે. રાજી અને ઈ આપણને ભાગ તો ઈ આલે આપણે ચાર ભાગ ધીરુભાઈ. રોજ કરવાનું બધું. આવામ તો મોણસ ખોટું બોલે એવો નહીં હો. હા ભાગ આલશે ઈ. રાવ તો હેડો આપણે લેવા દે. હા તો હેડો ચાર જણા છે. હા તો હેડો લેતા આવો. મારું દિન હોદના વાત કરશે ભાઈ. બરોબર છે. બરાબર તમે હેડો. ભલા થાય છે તો કઈ છે બ્રો. હા હા હેડો. પણ તો આ હારું ઘણું વિચાર્યો ભાઈ તમે. સારું નહીં અરે એકદમ પુણ્ય નું કામ તો દેખાડો લ્યા હેડો. પછી પેલો લેવાય લાવવું પડશે. હા તો એ લઈને આવરા પેલા હવે એમ તો થોડું નક્કી કરેલો કોઈ એના હેલ્પ પડી એટલે ન હોત પછી બજારમાં તો બીજું શું થાય. ચેક મળતું હોય ને જેથી લઈ આવે. હા હા ધીરુભાઈ હા. હાલ તો એના ટાઈમ છે ને ઉનાળો છે કે ગમે તે મળી જાય આપણને. ઓ શીલાભાઈ ગમે એ આપણે મળી જાય. હા કોઈક વેચતો હોય હા તો લેહર યાર તો નકે પછી બે જણા થઈને બધા રાખો બીજું શું. હા ના ના એનો તો કહો હતો નહીં. બરાબર એ વાત રેડી છે. કેટલી ગરમી પડે નહીં. પીને એ છે એટલે પાણી આયા ને તો તરસ લાગી પી એમ લાગે. સરસ લાગી તો પી માટલો હાથે રાખવા હોય તો તમે તો બાટલો રાખવો પડશે. માટલો તો રાખી રહ્યા ગળે વળગાડવાનું તમારે તો. ના ના એ વાત સાચી. આમ તો બાટલો રાખ્યો તો ધીરુભાઈ વાત હાજી. ઉંમર છે એટલે ખોટું પાણી વગર પછી ખબર પડે રા. રમતાભાઈ હા કોંડાનું તો હવે આટલામાં તો શિયાર હે પણ 2-3 વાર મેં એક કોઈ છોકરો વેચવા આવે છે. ઓલા વળા કામ ને હા અમુક ટાઈમે મેં પાડેલો હે ને. ઘણી વાર હેડ તો બી ભાજ્યો હશે ભાઈ એને. તો હેડો ઈ હોય તો બજારમાં ના આવવું પડે. હા નકે શું આપણે એક બે જણા દાવું પડે બજારમાં. બરોબર હેડો તો હેડો એ ભળતાવા આપે. હેડો તો
ધીરુભાઈ હા પક્ષીઓ માટે કુંડા લઈ લો. અરે આટલામાં જ ચેક બે હતો પક્ષીઓ માટે કુંડા લઈ લો. હું નતો કહેતો હું બે વાહ ભાઈ વાહ આ પક્ષીઓ માટે કુંડા. ના ના તો અમે આજ ગોતે હાલ એ પ્રભુ ધીરુભાઈ હા હવે તો મન તો ના કર હા સાઈડ તો હો ભાઈ પાણી રાખે પાણી ભાઈ કાકા પાણી પટી ગયું નકર હાલો હમણાં હું તમને. કરવી કેટલા થયા ભૈયા હા કેટલા છે જે આનો ભાવ હા આમ તો 30 રૂપિયા છે પણ મેં 35 રૂપિયા રાખ્યા. વાયર ઘરે લઈને બજાય ને એટલે. હા, ઈ તો બરોબર છે ના એ તો ભાઈ તારી મહેનત છે શું કહેવાય અમતા ભાઈ બરાબર તો સમજીને કે તમે લ્યો રે એમ સમજીને હાલજો તમે. આગેવાન આમ તો આ માટી ના છે ને તો ના પાણી થરે ભાઈ એમ તા પોણી હિસાબે અમે ટાટું એમ રે હા એમ ને હવે આ બચારો બેઠો હોય બરાબર તો આપણે નકાટ જરૂર પડશે આ ટાઈમ તો એમને તો બધી બદલ હા આપણે મજૂર કહેવાની હા કેટલા છે ભાઈ આ બાજુ તારે હા ભાઈ હા પેલો દોણાઓ નાખવાનો આવે ઈ નહીં એ હવે કાકા લાંબા નહીં. એવું હે તો હલકે હે ને ત્યારે તો લાવતી મસ્ત મસ્ત હો હા પેલા ઓટોમેટિક ચકલા આમ ચોલી ડાળી દોડો નીકળે હા એ રે. એવા લાવતી ફેન્સી તો ભાઈઓને કેટલા તો એ કહો તો આપણે લ્યો રે શું કીધું એનું 35 રૂપિયા એટલે. 35 રૂપિયા હવે હવે એની વાયરની કિંમત ભોગવે એટલે તો બરાબર છે આમ તો. હા હા ન કે આજકાલનું 35 રૂપિયા શું આવે કોઈ આવતું નથી એમ ને એમ તમે તો આપણે કેટલા પૈસા વાપરી નાખો હા એટલે હવે પૈસા મને ભાઈ પૂર્ણ હું ભાઈ એક કામ કરો કે ને આ બાધે લ્યો રે અને ભાઈ હજમીન 500 રૂપિયા આલો બરા ખુશ તું ખુશ થઈ જાય 500 રૂપિયા હા કાકા કોઈ વાંધો નહીં. બરોબર. પણ આ વેચવાનું બંધ ન કરતો હો હમણાં ના ના કરું બનાતો. હા તો તોય નવરો ને તારે 500 રૂપિયા આવી જાય તો અમને બધે હાલ 10 છે ને હા દહીં. હા તો છૂટા પડે હાલ દો બા તમે તને 500 તો ફૂટા જ હોય જ. લો હેડો બરોબર બરોબર. એ બેજો લગાડો લ્યો બે તમે અને પાસે આપણે સાધન હેડે રૂડ માં બેઠો પાછો હો હા કાકા. હોય શું કા તો મળાવેલું ભાઈ આ તો લાવ હું પકડો તો બે જો તો હવે ખુશ 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 કાકા. બસ બસ અને ફેર આવજે હો હા અને મેં કીધું પેલા લાવવાનું ના ભૂલતો એ નહીં ભૂલો. મારી વાત ઉપર એવું હોય ને તારે ગોમે ગોમ ફેરવ્યું છે ને અમારા અમારા ગોમમાં આવજે તો તારે બેસાઈ જાય હો હા કોઈ વાંધો નહીં. કારણ કે મોણસું ઘણી સેવા કરે આવી તો હા એમ તો ભાઈ આ ઘરે બનાવો હે ને હા ઘરે બનાવો છો. હા વાંધો નહીં હેડો હા સારું શાંતિ દીધા હા હરો મળી ગયા ફરવું ન પડી હવે એમ તો ભાઈ હા આપણે જે ફોલો હેરતો હોય એવું આપણે એવું લાગ્યું કે પક્ષીઓ હોય વધારે આવે હા એવી જગ્યાએ મસ્ત બોધો પણ ધોઈ ધોઈ હા બરાબર ને બરોબર બરાબર હે અરે ધોવો પડે એમ તો ભાઈ હા અને પછી હે ને ઓય બારથી આપણે બોધવાનું ચાલુ કરે બરાબર હા આપણે આ લેબડે બોધો આ લેબડે હે ને ટાઢો સોયલો હે અને પશુ પક્ષી વધારે આવે અહીંયા અડમંદ ચાલુ કરવું છે આ ધીરુભાઈ હા આ તો હું ભાઈ નવરાઈએ ને નવરો હશે ને તો પાણી રેડે રહ્યું તમે પહોંચી તો કહેશો ને અરે ભાઈ હવે હા ટેબલ રાખ્યું પણ આ તો કર્યું હું આ તમારે જ કરવાનું અમે તો પણ દાડે ખેતીનું કામ અમારે તો હોય બરાબર ના ભાઈ હું મારથી બનશે એટલું હું કર્યું હો એટલે અમે તો ભણો ક્ષેત્રમાં ઘણા ખરા 3 દાણા હોય છે ના એ વાત સાચી પણ તમે ઘરે વધારે હોય છો એટલે એમ જ તો તમારે બધું આ કરવાનું હોય અમે કેવું ધીરુભાઈ ખબર હે કે મેં ભાઈ તો મેં રેડ્યું તમે ભાઈ તમે રેડી આવી રીતે હોય પણ આપણે તો કદાચ હોય ને ઘરે હોય વધારે એટલે તમે વાત કરી ₹1,00,000 ની